નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાના વિડીયો સિરીઝમાં આપણે MPHW, FHW એટલે કે ANM અને GNMના વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થાય તેવા સરસ મજાના સ્પર્ધાત્મક પરીક્ષાની સાચી દિશાની મહેનતમાં આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. ત્યારે આ અગાઉ આપણે ઓલરેડી મોસ્કિટોના તમામ આસ્પેક્ટને કવર કર્યા છે. ત્યારબાદ આજની આ વિડીયોમાં આપણે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે કે NCD બિનચેપી રોગો વિશેની થોડીક સમજણ લેશું. આ વિડીયો છે એ વન લાઇનર છે. આમાંથી ઘણા બધા MCQ આપણને આવડી જાય અને મોટા ભાગના ઘણા બધા MCQ આમાંથી પૂછાતા હોય. NCD પણ જેવી રીતે મેલેરિયામાં 2 માર્ક હોય એવી રીતે NCD પણ આપણને 1-2 માર્કનું 100% પૂછાતું જ હોય. તો ચાલો જોઈએ NCD. જો તમને વિડીયો ગમે, હું લાઈક કહેવાનું કે કોમેન્ટ કહેવાનું કહેતો જ નથી. જો આપને ગમે એમ થાય કે આ વિડીયો ઉપયોગી છે તો જ આપ લાઈક કરશો, અન્યથા જવા દેજો. તો ચાલો જોઈએ બિનચેપી રોગો, નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ NCD. તો અત્યંત મહત્વનો વિષય છે અને ખૂબ જ અગત્યના એ વન લાઇનર આપણે જોઈએ. જેમાં પહેલાં જોઈએ NCDનું પૂરું નામ. તો આપને બધાને ખ્યાલ છે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, બિનચેપી રોગો. કયા કયા NCD હોય? તો ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સર અને શ્વાસના રોગો એટલે કે CVD એટલે કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ અને કેન્સર એન્ડ રેસ્પિરેટરી ડિઝીઝ. લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહેવાય. એને કેવો ડિઝીઝ કહેવાય NCD ને? તો NCD ને ઘણી વખત આપણને પૂછે તો લાઇફસ્ટાઇલ ડિઝીઝ પણ કહેવાય. મોડિફિએબલ રિસ્ક ફેક્ટર, તો એમાં આપણે બદલાવી શકાય એવા જોખમો, દાખલા તરીકે NCD ન લાવવું હોય, NCD જેવા રોગો આપણા શરીરમાં ન થાય એના માટે આપણે શું કરી શકીએ? તો તમાકુ, દારૂ, બિન આરોગ્યપ્રદ ખોરાક અને બેઠાડું જીવનને એવોઇડ કરો તો NCD થી બચી શકીએ. નોન મોડિફાઈડ, ઓલા મોડિફાઈડ કહેવાય કે જેને બદલી શકાય. નોન મોડિફાઈડમાં શું હોય? તો અમુક ઉંમરના હિસાબે રોગ થતા હોય, અમુક જાતિ એટલે કે જેન્ડરમાં રોગ થતા હોય, અમુક રોગ જેનેટિક હોય તો જેને બદલી શકાય નહીં, તો આવા પણ NCD હોય. NPCDCS ફૂલ ફોર્મ ઘણી વખત આપણને પૂછાય. તો નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ એન્ડ સ્ટ્રોક. બરાબર. તો અહીંયા આપણને કેન્સર આવે, ડાયાબિટીસ આવે, કાર્ડિયોવાસ્ક્યુલર અને સ્ટ્રોક, આટલાનો નેશનલ પ્રોગ્રામ છે. તો નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન ઓફ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ અને સ્ટ્રોક. તો આખું આવું ફૂલ ફોર્મ પૂછાય ત્યારે આ પ્રકારનો જવાબ આવે. NCD સ્ક્રીનિંગ ક્યારે કરવું જોઈએ? NCD સ્ક્રીનિંગ તો બધાને કરવું જોઈએ. 30 વર્ષની ઉંમરની દરેક વ્યક્તિ માટે NCD સ્ક્રીનિંગ જરૂરી છે, આપણે યાદ રાખવું જોઈએ. CBSE નું ફૂલ ફોર્મ, CBSE ફોર્મ આવે, CBSE ફોર્મ, અને એ એક વખત આપણને MCQમાં પૂછાયેલું છે. કોમ્યુનિટી બેઝ અસેસમેન્ટ ચેકલિસ્ટ. યાદ રાખજો, કોમ્યુનિટી બેઝ અસેસમેન્ટ ચેક. એક વખત પૂરેપૂરું સિદ્ધતથી વાંચી જાઓ તમે, એકદમ કુલ માઇન્ડે વાંચી જાઓ, યાદ રાખવાની જરૂર જ પડે નહીં. આપણને એમને એમ ખબર પડે કે મેં તો આ વાંચેલું છે, કોમ્યુનિટી બેઝ અસેસમેન્ટ ચેકલિસ્ટ. હવે જોઈએ હાઇપરટેન્શન. તો હાઇપરટેન્શન એટલે શું? તો સામાન્ય બ્લડ પ્રેશર આપણે યાદ રાખવું જોઈએ. તો 120/80 mm ઓફ Hg. હાઇપરટેન્શન કેને કહેવાય? જો બ્લડ પ્રેશર 140/90 એટલે કે ઉપરનું 40, નીચેનું 90 કે તેથી વધુ હોય તો હાઇપરટેન્શન કહેવાય. સિસ્ટોલિક બ્લડ પ્રેશર કેને કહેવાય? તો ઉપરનું જે દબાણ છે એને સિસ્ટોલિક કહેવાય, એટલે કે હાર્ટનું જ્યારે કોન્ટ્રાક્શન એટલે કે સંકોચાય અને જે બ્લડ પ્રેશર આપણને મળે એ સિસ્ટોલિક કહેવાય. ડાયસ્ટોલિક કયું કહેવાય? તો નીચેનું દબાણ કહેવાય. હાર્ટ જ્યારે આરામની સ્થિતિમાં હોય ત્યારે જે દબાણ હોય એને કહેવાય ડાયસ્ટોલિક. સાયલન્ટ કિલર. હાઇપરટેન્શનને શું કહેવાય? સાયલન્ટ કિલર ડિઝીઝ કહેવાય. હાઇપરટેન્શન છે એ NCD છે પણ ધીમે ધીમે માણસને મારી નાખે. તો ખાસ એમાં શું ધ્યાન રાખવાનું હોય હાઇપરટેન્શનમાં? તો સોલ્ટ, લો સોલ્ટ ડાયટ કહેવાય. કેવો કહેવાય? લો સોલ્ટ ડાયટ. 5 ગ્રામથી ઓછું મીઠું લેવાની સલાહ આપવી જોઈએ. બરાબર. હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર માપવાના સાધનને શું કહેવાય? તો સ્ફિગ્મોમેનોમીટર. આટલું યાદ રાખવાનું. BP ઇન્સ્ટ્રુમેન્ટ સ્ફિગ્મોમેનોમીટર.
ડાયાબિટીસ. તો ડાયાબિટીસમાં આપણે સૌથી મહત્વનું શું છે? તો ઇન્સ્યુલિન છે. તો ઇન્સ્યુલિન ક્યાં ઉત્પન્ન થાય? તો પેનક્રિયાસમાં, સ્વાદુપિંડમાં ઉત્પન્ન થાય. અને કેમાં ભળે? તો લોહીમાં. કેટલા ટાઈપના ડાયાબિટીસ હોય? તો ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કેવું હોય કે જેમાં શરીરમાં ઇન્સ્યુલિન બિલકુલ થતું નહીં, ઉત્પન્ન જ ન થાય. એને કહેવાય ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ કહેવાય, કે આપણે ઇન્સ્યુલિન ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે. ટાઈપ 2 ડાયાબિટીસ, તો ઇન્સ્યુલિન નોન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ, જેમાં શરીરમાં ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં ઉત્પન્ન ન થતું હોય અથવા તો શરીર ઇન્સ્યુલિનનો ઉપયોગ ન કરી શકતું હોય, તો એને કહેવાય ટાઈપ 2 ડાયાબિટીસ. ત્રીજો પ્રકાર આવે જસ્ટેશનલ ડાયાબિટીસ. તો સગર્ભાવસ્થા દરમિયાન જે ડાયાબિટીસ થાય એન્ટીનેટલ પીરિયડમાં, તો એને જસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય. સામાન્ય સુગર કેટલું હોય? તો 70 થી 100 મિલીગ્રામ પર ડીએલ. 80 થી 100 ઘણી જગ્યાએ લખ્યું હોય, 80 થી 120 લખ્યું હોય, પણ પ્રમાણ 70 થી 100 આવે, 80 થી 120 આવે તો બંને પણ સાચું પડે. પ્રી ડાયાબિટીસ કેને કહેવાય? ઘણી વખત ડૉક્ટર એમ કહે કે ડાયાબિટીસની હવે શરૂઆત છે, તો એને કહેવાય પ્રી ડાયાબિટીસ. ભૂખ્યા પેટે એટલે કે એમ્પ્ટી સ્ટમકે આપણે જો બ્લડ ટેસ્ટ કરાવીએ, સુગર કરાવીએ અને 101 થી 125ની વચ્ચે આવે, તો એને કહેવાય પ્રી ડાયાબિટીક કન્ડિશન. ડાયાબિટીસનું ડાયગ્નોસિસ કેવી રીતે થઈ શકે? તો ડાયાબિટીસનું ડાયગ્નોસિસ છે એ બ્લડ સુગર લેવલ ઉપરથી જ થાય. અને ભૂખ્યા પેટે નું બ્લડ સુગર છે 126 કે તેથી વધુ આવે, 1 to 6 મિલીગ્રામ પર ડીએલ કે તેથી વધુ આવે, તો ડાયાબિટીસ ડાયગ્નોસિસ થઈ શકે. ડાયાબિટીસમાં બ્લડ સુગર માપવા માટેના સાધનને શું કહેવાય? તો ગ્લુકોમીટર કહેવાય. છેલ્લા 3 મહિનાના સરેરાશ સુગર લેવલની જાણકારી લેવી હોય તો આપણે કેના ઉપરથી લઈએ? તો HbA1c ટેસ્ટ કહેવાય. HbA1c ટેસ્ટ કહેવાય. લક્ષણો કયા છે? તો 3P કહેવાય. કેવું કહેવાય? 3P. પોલિડિપ્સિયા, પોલિફેઝિયા, પોલિયુરિયા. પોલિડિપ્સિયા એટલે ખૂબ તરસ લાગે, પોલિફેઝિયા એટલે ખૂબ ભૂખ લાગે, વધુ ભૂખ લાગે, પોલિયુરિયા એટલે વધુ પેશાબ થાય. તો આટલું આપણે ડાયાબિટીસમાં યાદ રાખવાનું છે. કેન્સર. શરીરના કોષોની અનિયંત્રિત વૃદ્ધિ થવી, કોઈ પણ જે સેલ્સ છે એનો ગ્રોથ છે એ ઇરેગ્યુલર થાય અથવા તો અનકન્ટ્રોલ થાય, ત્યારે જે સેલ્સ ઉત્પન્ન થાય એને કેન્સર કહેવાય. કેવી રીતે આપણે કેન્સરનું નિદાન કરી શકીએ? તો બાયોપ્સી દ્વારા. તો અહીં જુદી જુદી બાયોપ્સી દ્વારા મુખનું કેન્સર એટલે કે ઓરલ કેન્સર હોય, જે ભારતમાં પુરુષોમાં સૌથી વધારે પડતું જોવા મળતું કેન્સર છે. શેના હિસાબે થાય? તો તમાકુના હિસાબે. VIA ટેસ્ટ, વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન વિથ એસિડિક એસિડ. તો VIA ટેસ્ટ કેના માટે થાય? તો એ પણ સર્વાઇકલ કેન્સરના નિદાન માટે થાય. આપણે જેમ પેપ્સમિયર આવશે એમ VIA ટેસ્ટ પણ ઘણી વખત પૂછાય, તો એ પણ ગર્ભાશયના મુખના કેન્સર માટે વપરાય. બ્રેસ્ટની સેલ્ફ એક્ઝામિનેશન એટલે કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન. તો કેન્સર માટે બ્રેસ્ટની તપાસ કરવાની, અને એ સેલ્ફ એક્ઝામિનેશન એટલે એને કહેવાય BSE. મેમોગ્રાફી, તો સ્તનના કેન્સર માટે જે એક્સરે ટેસ્ટ કરવામાં આવે એને કહેવાય મેમોગ્રાફી. સર્વાઇકલ કેન્સર, તો HPV કેનેથી થાય? સર્વાઇકલ કેન્સર કયા વાયરસથી થાય? હ્યુમન પેપિલોમા વાયરસથી થાય. તો એના નિદાન માટે શું કરવાનું છે? તો પેપ્સમિયર. પેપ્સમિયર એ થાય અને VIA ટેસ્ટ પણ થાય. કાર્સિનોજન. કાર્સિનોજન એટલે કેન્સર પેદા કરતા જે તત્વો હોય એને કાર્સિનોજન કહેવાય. દાખલા તરીકે નિકોટિન છે, એસ્બેસ્ટોસ છે, આને કહેવાય કાર્સિનોજન. તો આવા શબ્દો ખૂબ મહત્વના હોય અને MCQમાં ઘણી વખત પૂછાતા હોય. હવે જોઈએ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ. તો એના પણ જુદા જુદા શબ્દો છે. એન્જાઇના છે, તો હૃદયના જે મસલ્સ હોય, હાર્ટના મસલ્સ, એને પૂરતા પ્રમાણમાં બ્લડ સપ્લાય ન થાય, લોહી ન મળે, અને જે ચેસ્ટ પેઇન થાય, છાતીમાં દુખાવો થાય, તો આપણે એને એન્જાઇના કહીશું. માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, તો હાર્ટ એટેકનું જે તબીબી નામ છે, હાર્ટ એટેકનું જે મેડિકલ ટર્મિનોલોજીમાં માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન કહેવાય, કે માયોકાર્ડિયમને બ્લડ સપ્લાય બંધ થઈ જાય. સ્ટ્રોક, તો આપણે એને ગુજરાતીમાં લખવો કહીએ કે મગજના એટલે કે બ્રેઇનને જ્યારે બ્લડ સપ્લાય ન મળે ત્યારે સ્ટ્રોક આવે, બ્રેઇન સ્ટ્રોક કહેવાય. BMI, બોડી માસ ઇન્ડેક્સ. તો બોડી માસ ઇન્ડેક્સ પણ આપણે જોવું જોઈએ. કેવી રીતે મપાય બોડી માસ ઇન્ડેક્સ? તો કુલ આપણું વજન હોય એને ભાંગ્યા ઊંચાઈ. વજનને કિલોગ્રામમાં લેવાનું, ઊંચાઈને મીટરમાં લેવાનું,
BMI આપણને મળી જાય, બરાબર. સામાન્ય BMI કેટલો હોય તો 18.5 અને 18.5 થી 24.9, બરાબર. તો આ આપણું નોર્મલ BMI કહેવાય, 18.5 થી 24.9. ઓબેસિટી હોય તો BMI કેટલો હોય કે મેદસ્વીતાપણું હોય, મોટાપો હોય, જાડાપણું હોય, તો એમાં BMI કેટલો વ્યક્તિનો હોય તો 30 થી વધુ હોય તો એને કહેવાય ઓબેસ અથવા તો સ્થૂળતા કહેવાય. તમાકુ અને વ્યસન, નિકોટાઇન છે, કોટિનાઇન, એમાં કોટિનાઇન ટેસ્ટ કરવામાં આવે. શું હોય તો એમાં નિકોટિન જ હોય, પણ કયો ટેસ્ટ કરવામાં આવે તો કોટિનાઇન ટેસ્ટ. તો આપણે એમ કહીએ કે પેશાબમાં તમાકુના અંશ તપાસવા માટેનો ટેસ્ટ. જે ટોબેકો લેતા હોય તો એના યુરિનમાં પણ ટોબેકો એટલે કે નિકોટિન હોય તો એના માટેનો ટેસ્ટ કયો આવે તો કોટિનાઇન ટેસ્ટ કહેવાય. વર્લ્ડ નો ટોબેકો ડે ક્યારે ઉજવાય તો 31મી મે. વર્લ્ડ નો ટોબેકો એટલે ટોબેકો નહીં એવો દિવસ 31 મે. COPDનું ફૂલ ફોર્મ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. ધૂમ્રપાનથી જે આપણે લંગ્સમાં જે ગંભીર રોગ થાય તો એને કહેવાય COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. પેસિવ સ્મોકિંગ, ઘણી વખત એક્ટિવ સ્મોકિંગ એટલે જે સ્મોકિંગ કરતું હોય પણ પેસિવ સ્મોકિંગ એટલે જે સ્મોકિંગ કરતું હોય એ જે સ્મોકનો ધુમાડો છે એ બીજા એના બાજુમાં બેઠેલો હોય શ્વાસમાં લે તો એને કહેવાય પેસિવ સ્મોકર. હવે આમાં આપણી ભૂમિકા શું તો ઘણી વખત આમાં આપણી ભૂમિકામાં આપણું ઘણી વખત પૂછાતું હોય કે કેવા ટેસ્ટ કરવાના, કેવું સ્ક્રીનિંગ કરવાનું, શું કરવાનું. તો NCD પોર્ટલ હોય. શું હોય? NCD પોર્ટલ. સ્ક્રીનિંગ કરેલા જે દર્દીની વિગત હોય જેમાં ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય તો એને કહેવાય NCD પોર્ટલ. પછી બીજું આવે ફોલોઅપ, તો બરાબર દર્દી દવા લે છે કે નહીં. વર્લ્ડ હેલ્થ ડે ક્યારે ઉજવાય તો બધાને ખબર છે 7 એપ્રિલ. તો અહીંયા આપણા બીજો દિવસ આવ્યો કારણ કે આપણે નો ટોબેકો ડેઝ પણ આવ્યો 31 મે. વર્લ્ડ હેલ્થ ડે 7 એપ્રિલ. વર્લ્ડ ડાયાબિટીસ ડે 14 નવેમ્બર. વર્લ્ડ હાર્ટ ડે 29 સપ્ટેમ્બર. બધા જ દિવસો અગત્યના દિવસો યાદ રાખવાના. હેલ્થ વેલનેસ સેન્ટર, જે આપણું અત્યારે વેલનેસ સેન્ટર છે ત્યાં NCDની દવાઓ આપણને મફત મળે. NCDને જીવનશૈલીના રોગો એના વિશે ઘણા બધા MCQ પૂછાતા હોય અને એવા MCQ આપણે અહીંયા વન લાઇનરના રૂપમાં લઈ કે NCD સ્ક્રીનિંગની ઉંમર કઈ હોય તો 30 વર્ષ કે તેથી વધુ વ્યક્તિ દર વર્ષે એક સ્ક્રીનિંગ કરાવવું પડે. આપણે આગળ પણ જોયું CBSE ફોર્મ. તો CBSE ફોર્મ એટલે શું તો કોમ્યુનિટી બેઝ એસેસમેન્ટ ચેકલિસ્ટ, બરાબર. જો સ્કોર 4 થી વધુ હોય તો વ્યક્તિને પ્રાથમિક તપાસ માટે મોકલવી પડે. CBSE ફોર્મ આવે, એને સ્કોર આવે અને રેટિંગ આવે. રેટિંગ પ્રમાણે આપણે વ્યક્તિને આગળ મોકલવી પડે. NCD ક્લિનિક, તો NCD ક્લિનિક ક્યાં હોય તો વેલનેસ સેન્ટર ઉપર હોય, PSCમાં હોય, CSCમાં હોય અને સ્પેશિયલ NCD ક્લિનિક પણ હોય. યુનિવર્સલ સ્ક્રીનિંગ, તો યુનિવર્સલ સ્ક્રીનિંગમાં શું હોય તો હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કેન્સર, સ્તનનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર બધું જ જેમાં સ્ક્રીનિંગ થતું હોય તો એને કહેવાય યુનિવર્સલ સ્ક્રીનિંગ. નેશનલ હેલ્થ પોલિસી 2017માં, નેશનલ હેલ્થ પોલિસી 2070માં NCDનો ઉલ્લેખ કર્યો છે કે એમાં અકાળે 25% જે ડેથ થાય એને ઘટાડવા માટેનો લક્ષ્યાંક લઈ આવ્યા છે 2025 સુધીમાં કે NCDથી એટલે કે કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ છે, રેસ્પિરેટરી ડિઝીઝ છે, કેન્સર છે, હાઇપરટેન્શન છે, આનાથી લોકો બચી શકે એના માટેનો પોલિસી હતી અને એ છે 2017ની પોલિસી. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, NCD પોર્ટલ અને એપ છે એ આપણને ખ્યાલ છે. ત્યાર પછી આવ્યું કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ. કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝમાં આપણી ભૂમિકા શું હોય તો કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ છે એક તો ઇસ્ચેમિક હાર્ટ ડિઝીઝ પણ કહેવાય. એને ઇસ્ચેમિક હાર્ટ ડિઝીઝ ત્યારે કહેવાય કે જ્યારે હાર્ટની જે કોરોનરી આર્ટરીને એમાં ઓબ્સ્ટ્રક્શન થાય તો ઇસ્ચેમિક હાર્ટ ડિઝીઝ કહેવાય. કોલેસ્ટ્રોલ કોને કહેવાય તો બ્લડની ફેટ જે હોય, લોહીની ચરબી છે એને કહેવાય કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલ 2 પ્રકારની હોય, LDL અને HDL. આ પણ યાદ રાખવાનું છે. LDL એટલે બેડ કોલેસ્ટ્રોલ કહેવાય, ખરાબ ચરબી કહેવાય, અને HDL એટલે ગુડ કોલેસ્ટ્રોલ કહેવાય, સારી ચરબી કહેવાય, જે જરૂરી છે શરીર માટે. તો આ બંને વસ્તુ આપણે યાદ રાખવાની. LDL મીન્સ લો મીન્સ બેડ, H મીન્સ હાઈ મીન્સ ગુડ. તો આ રીતે આપણે યાદ રાખવાનું. લો ડેન્સિટી લાઇપોપ્રોટીન અને હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન.
સેચ્યુરેટેડ ફેટ. સેચ્યુરેટેડ ફેટ એટલે શું કહેવાય? તો ઘી, માખણ, વનસ્પતિ તેલ જેનું પ્રમાણ ખોરાકમાં ઓછું રાખવું જોઈએ. આપણે સેચ્યુરેટેડ ફેટ ખાઈએ તો એલડીએલનું પ્રમાણ વધે. રૂમેટિક હાર્ટ ડિઝીઝ. રૂમેટિક હાર્ટ ડિઝીઝ એટલે તો બાળકોમાં પેલા ગળાનો ચેપ લાગે અને પછી રોગ થાય, સ્ટેપ્ટોકોકસ ઇન્ફેક્શન લાગે તો એને કહેવાય રૂમેટિક. રૂમેટિક મીન્સ રૂમેટિઝમ, સાંધાનો તાવ, હાર્ટનો તાવ. એઝમ્પટોમેટિક, બરાબર, જેમાં કોઈ પણ લક્ષણ દેખાતા ન હોય અને હાઇપરટેન્શન હોય તો એને કહેવાય એસિમ્પ્ટોમેટિક હાઇપરટેન્શન કહેવાય. વ્હાઇટ કોટ હાઇપરટેન્શન. વ્હાઇટ કોટ હાઇપરટેન્શન એટલે ડૉક્ટરને જોઈને બ્લડ પ્રેશર વધી જાય એવી સ્થિતિ હોય તો એને વ્હાઇટ કોટ હાઇપરટેન્શન કહેવાય. બહુ જાણવા જેવો શબ્દ છે અને ક્યારેક પૂછાઈ જાય તો જમાવટ પડી જાય. ડાયાબિટીસની જટિલતાઓ આપણે જોઈએ, કેટલા કોમ્પ્લિકેશન કેવા કેવા ડાયાબિટીસમાં જોવા મળે. તો ડાયાબિટીક રેટાઇનોપથી જોવા મળે પહેલું તો રેટાઇનોપથી એટલે શું? તો ડાયાબિટીસના કારણે દ્રષ્ટિ નબળી પડી જાય. ડાયાબિટીક નેફ્રોપથી જોઈએ, ડાયાબિટીકના કારણે કિડનીને નુકસાન થાય. ડાયાબિટીક ન્યુરોપથી, ડાયાબિટીકના કારણે હાથ અને પગના નર્વ્સમાં તકલીફ પડે અને ઝંઝનાટી આવે, સંવેદના ઓછી થાય. ડાયાબિટીક ફૂટ થાય એટલે કે પગમાં કોઈ પણ પ્રકારનું વાગે તો જલ્દીથી રૂજ ન આવે એને ડાયાબિટીક ફૂટ કહેવાય. હાઇપોગ્લાયસેમિયા, લોહીમાં બ્લડ સુગરનું પ્રમાણ છે એ ઘટી જાય, ભયાનક સ્થિતિ સુધી ઘટી જાય તો એકદમ ઘટી જાય તો હાઇપોગ્લાયસેમિયા કહેવાય. વધી જાય સુગરનું પ્રમાણ તો હાઇપરગ્લાયસેમિયા કહેવાય. ગ્લુકેગોન, ગ્લુકેગોન એ હોર્મોન છે જે પેનક્રિયાસ એટલે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો હોય. જ્યારે સુગર ઘટી જાય ત્યારે ગ્લુકેગોન સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો હોય. ઓરલ હાઇપોગ્લાયસેમિક એજન્ટ, તો એ કેવું કહેવાય? ઓરલ હાઇપોગ્લાયસેમિક એજન્ટ એટલે ટેબ્લેટ. ડાયાબિટીસ માટે જે ટેબ્લેટ આવે, મેટાફોર્મિન જે ટેબ્લેટ છે તો એને કહેવાય ઓરલ. મેટાફોર્મિન છે, ગ્લાઇનેસ છે, આ બધા કેવા કહેવાય? OHA, ઓરલ હાઇપોગ્લાયસેમિક એજન્ટ. વાત કરીએ કેન્સરની, તો કેન્સરના નિદાન માટે શું કરવાનું હોય? તો બાયોપ્સી લેવાની હોય. ટ્યુમરની વાત કરીએ, બિનાઇન ટ્યુમર. જો સાદી ગાંઠ હોય જેમાં કેન્સર ન હોય અને ફેલાતી ન હોય તો એને બિનાઇન ટ્યુમર કહેવાય. કેન્સરની ગાંઠ હોય અને એક ગાંઠ છે એ અન્ય જગ્યાએ પણ એ ટ્યુમર થાય તો એને કહેવાય મેલિગ્નન્ટ ટ્યુમર. મેટાસ્ટેટિસ એવો શબ્દ આવે, જે કેન્સર છે એ એક ઓર્ગનમાંથી બીજા ઓર્ગનમાં જાય, ફેલાય, સ્પ્રેડ થાય તો એને કહેવાય મેટાસ્ટેસિસ. ઓરલ મ્યુકસ ફાઇબ્રોસિસ કહેવાય, OSMF. તો સોપારી ખાવાથી મોં ઓછું ખુલવાની જે સ્થિતિ હોય એનું પહેલું લક્ષણ રહ્યું ને એને કહેવાય ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ, OSMF. આવું પણ યાદ રાખવાનું છે. લ્યુકોપ્લેકિયા, મોંમાં પડતા સફેદ ડાઘ છે જે કેન્સર બની જાય આગળ જતા એને કહેવાય લ્યુકોપ્લેકિયા. એરિથ્રોપ્લેકિયા, મોંમાં પડતા લાલ ડાઘ હોય તો એરિથ્રોપ્લેકિયા કહેવાય. બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ ક્યારે કરવું જોઈએ? તો 40 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ હોય તો એમને મેમોગ્રાફી દર 2 વર્ષે કરાવવી જોઈએ. HPV, હ્યુમન પેપિલોમા વાયરસ, એ વેક્સિન છે. HPV વેક્સિન તો કેના માટે હોય? તો સર્વાઇકલ કેન્સરને બચાવવા માટે. ગર્ભાશયના મુખનું કેન્સર છે એનાથી પ્રોટેક્શન આપવા માટે કઈ વેક્સિન હોય? તો HPV વેક્સિન. મિત્રો, આપણે માસ્ટર માઇન્ડ એજ્યુ એપ પણ છે અને આ માસ્ટર માઇન્ડ એજ્યુ એપને તમે પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરો તો તમને જરૂર હોય તો તમે તમારા મિત્રોને પણ તમે કહી શકો. ANM, GNM, BSc, PBBSc, MSc તમામ જે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ સાથે સંકળાયેલા હોય તો એમના પેપર છે. યુનિવર્સિટી સાથે સંકળાયેલા તો યુનિવર્સિટીના પણ 5 વર્ષના પેપરના સોલ્યુશન માસ્ટર માઇન્ડ એજ્યુ એપમાં આપેલા છે. એક વખત આપ માસ્ટર માઇન્ડ એજ્યુ એપમાં જાઓ. માસ્ટર માઇન્ડ એજ્યુ એપમાં ક્વિઝ પણ છે. માસ્ટર માઇન્ડ એજ્યુ એપમાં ટોટલી MCQ પણ આપણને જોવા મળશે, જેમાં તમે જાઓ એક વખત અને જુઓ તો તમામ પ્રકારના MCQ તમે ટેસ્ટ પણ આપી શકો, તમે તમારા નોલેજને ચેક પણ કરી શકો અને લગભગ 7,000થી વધુ MCQ અત્યારે આપેલા છે. આપણો ટાર્ગેટ 1 લાખ MCQનો છે, જેથી કરીને એક જ એપમાં આપે કોઈ પણ પ્રકારની પરીક્ષાની તૈયારી કરો તો 100% તમને તમામ MCQ મળી જાય એવો આપણો ટાર્ગેટ છે. શ્વસન રોગો, તો NCD કાર્ડિયો રેસ્પિરેટરી ડિઝીઝ છે તો અસ્થમા કહેવાય. શ્વાસ નળીમાં સોજો આવવાને કારણે શ્વાસમાં લેવામાં તકલીફ પડે તો એને કહેવાય અસ્થમા. COPD
તો સ્મોકિંગના કારણે ફેફસા નબળા પડી જાય તો ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ કહેવાય. CKD ક્રોનિક કિડની ડિઝીઝ કહેવાય. લાંબા સમયથી કિડની ની બીમારી હોય, ઇલનેસ હોય અને ધીમે ધીમે કિડની ફેલ થઈ જાય તો CKD કહેવાય, ક્રોનિક કિડની ડિઝીઝ કહેવાય. પેલિએટિવ કેર કેને કહેવાય? તો જે રોગ મટી ન શકે, જો આ ખાસ યાદ રાખજો, કારણ કે પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ બધી કેર આવે, પણ પેલિએટિવ કેર એટલે શું? તો એવો ડિઝીઝ હોય કે જે મટે એમ હોય નહીં, મટી શકે નહીં, પણ દર્દીને દુખાવામાં આપણે રાહત આપી શકીએ એવી જે ટ્રીટમેન્ટ કરીએ તો એને કહેવાય પેલિએટિવ ટ્રીટમેન્ટ અથવા તો પેલિએટિવ કેર. ડાયાલિસિસ, કિડની કામ ન કરે ત્યારે મશીન દ્વારા આપણે જે બ્લડ ને પ્યુરિફાય કરીએ તો એને કહેવાય ડાયાલિસિસ. તો જીવનશૈલીને, લાઇફસ્ટાઈલને લગતા કેટલાક આપણે ક્વેશ્ચન પણ પૂછાતા હોય. ફિઝિકલ એક્ટિવિટી કેટલી કરવી જોઈએ? તો દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ સુધી ઝડપથી ચાલવાની સલાહ હોય. યોગ કરવો જોઈએ. NCD માટે દર અઠવાડિયે યોગ સત્ર યોજાય અને યોગ ખૂબ મહત્વનું છે. ફાઇબર રિચ ડાયટ, રેસાવાળા ફળો ખાવા જોઈએ, એમાં ફળો અને શાકભાજી. ટ્રાન્સફેટ, વારંવાર ગરમ કરેલા તેલમાં જે આપણે કંઈ તળીએ ને ખાતા હોય તો એ ચરબી છે, એમાં LDH મળે આપણને, ખૂબ જ હાનિકારક ફેટ છે. ડેશ ડાયટ, તો ટ્રાન્સફેટ યાદ આવી ગયું. ટ્રાન્સફેટ એટલે આપણે જે કંદોઈ ગાંઠિયા બનાવતા હોય અને એક જ તેલમાં વારંવાર તળતા હોય, એક વખત તેલ 100 સેન્ટીગ્રેડે ઉકળી જાય, ફરી ઠંડુ થઈ જાય, વળી પાછું ફરીને 100 સેન્ટીગ્રેડે ઉકાળો તો એમાંથી જે ફેટ મળે એને ટ્રાન્સફેટ કહેવાય. ડેશ ડાયટ, ડાયેટરી એપ્રોચીસ ટુ સ્ટોપ હાઇપરટેન્શન. યાદ રાખજો, ડેશ ડાયટ, DASH, ડાયેટરી એપ્રોચીસ ટુ સ્ટોપ હાઇપરટેન્શન. બીપીને ઘટાડવા માટે વિશિષ્ટ પ્રકારનો જે ડાયટ આવે એને કહેવાય ડેશ ડાયટ. બીપીમાં કયો ડાયટ આપવામાં આવે તો ડેશ ડાયટ કહેવાનું. પોટેશિયમ ખૂબ જ જરૂરી છે. કેળા, નાળિયેરનું પાણી વગેરેમાં પોટેશિયમ જે બીપી ઘટાડવા માટે ખૂબ જ મદદ કરે. ટોબેકો સિએશન, વ્યસન મુક્તિ. તો ટોબેકોમાં કયું નશાકારક તત્વ હોય આપણને ખબર પડી ગઈ, નિકોટીન હોય. તો છોડાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો એને કહેવાય NRT કહેવાય. કેવું કહેવાય? NRT. જે થેરાપી, ટોબેકો છોડાવવા માટેની થેરાપીને કહેવાય NRT, નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી. બરાબર. તો એવી ચ્યુગમ આવે, પેચ આવે. MCSN, આ એક એપ છે જે તમાકુ છોડાવવા માટેની એપ છે. તો આપણને ઘણી વખત એમ પૂછે કે ભાઈ વ્યસન મુક્તિ ટેબુકસીએશન માટેની કઈ એપ છે? તો એને કહેવાય MCSN. કેવું કહેવાય? MCSN. તો એમાં શું હોય? તો 9223300066 પર મિસ કોલ કરો તો તમને તરત જ બધી માહિતી આપે. એક વખત અખતરો કરી લેજો. આ પણ ઘણી વખત પૂછાણું છે. કોટપા એક્ટ, COTPA એક્ટ. તો એને શું કહેવાય? તો જાહેરમાં જે ધૂમ્રપાન નિષેધ અને તમાકુ વેચાણ પણ નિયંત્રણનો કાયદો છે એને કહેવાય COTPA એક્ટ 2003. સેક્શન 6 કોટપામાં શું આવે? તો સેક્શન 6માં એવું આવે કે શૈક્ષણિક સંસ્થાની આજુબાજુ 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ વેચવા ઉપર પ્રતિબંધ હોય તો એને કહેવાય સેક્શન COTPA એક્ટ 2003. આ બંને યાદ રાખજો, ઘણી વખત પૂછાય અને ખૂબ મહત્વના છે. દિવસોમાં આપણે જોઈ લીધા બધા દિવસો, પણ વધારાનો ઇન્ટરનેશનલ યોગા દિવસ તમને ખબર છે 21 જૂન. અને બીજા આપણા જે NCD રિલેટેડ અમુક જે ફિલ્ડમાં કામ કરતી વખતે જે આપણને જે પ્રશ્નો થાય અને એ પ્રશ્નોમાંથી આપણને જે MCQ મળે એવા પ્રશ્નોમાં છે CBSE. આ ત્રીજી વખત આવ્યું, ખૂબ મહત્વનું છે અને એને કહેવાય કોમ્યુનિટી બેઝ એસેસમેન્ટ ફોર્મ છે. તો પ્રાથમિક તપાસ માટેનું ક્લિનિકલ સ્ક્રીનિંગ માટેનું ફોર્મ છે. તો વેસ્ટ સરકમફરન્સ છે, કમરનો ઘેરાવો પુરુષમાં 90 હોવું જોઈએ, સ્ત્રીમાં 80થી વધુ ઘેરાવો હોય તો NCDનું જોખમ સૂચવે. વારંવારતા એટલે કે 30 વર્ષથી વધુ ઉંમરથી ડાયાબિટીસ બીપીની તપાસ કરાવવી જોઈએ. જરૂર પડે તો રિફર કરવું જોઈએ. પોર્ટલ એન્ટ્રી કરવી જોઈએ. હોમ વિઝિટ કરવી જોઈએ. હાઇપરટેન્શનમાં આપણે અગાઉ પણ જોયું હતું. એનાથી વિશેષ હાઇપરટેન્શનમાં આવી રીતે પણ હોય કે સામાન્ય બીપી આપણે જોયું 120/80. પ્રી હાઇપરટેન્શન કહેવાય. કેને કહેવાય? તો 130થી 139 અને નીચેનું 85થી 89 mm ઓફ HG હોય તો એને પ્રી હાઇપરટેન્શન કહેવાય. હાઇપરટેન્શન હવે થઈ શકે એમ છે. 130થી 139/85થી 89. સ્ટેજ 1 હાઇપરટેન્શન કેને કહેવાય? તો 140થી 159
અને બાય 90 થી 99 mmHg હોય તો એને કહેવાય સ્ટેજ 1 અને સ્ટેજ 2 એટલે વધારે હાઇપરટેન્શન કેને કહેવાય તો એબવ 160/100 mm of Hg હોય તો એને કહેવાય સ્ટેજ 2 હાઇપરટેન્શન. સોડિયમ અને પોટેશિયમ ઓછું લેવું, બીપી ઘટાડવા માટે સોડિયમ ઘટાડવાનું, પોટેશિયમ વધારવાનું. બરાબર, આ બંને ધ્યાન રાખવાનું કે સોડિયમ ઓછું, પોટેશિયમ વધારે. વધારે પડતા અથાણા, પાપડ, પેકેજિંગ ફૂડ ન લેવા જોઈએ. બીપી માપવા માટેના સાધનને શું કહેવાય? સ્પિગ્મોમેનોમીટર. બીપી માપવાની રીત શું? તો બીપી માપતા પહેલા દર્દીને ઓછામાં ઓછું 5 મિનિટ શાંતિથી બેસવું જોઈએ, ત્યાર પછી બીપી માપવું જોઈએ. સર્વાઇકલ કેન્સરને લગતા કેટલાક આપણા પાસે ઓબ્જેક્ટિવ છે, આપણી પાસે ઓનલાઈન. એમાં જે સર્વાઇકલ કેન્સર હોય એ 30 થી 65 વર્ષની મહિલામાં વધારે જોવા મળે. VIA અગાઉ આપણે જોયું કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન ઓફ એસિડિક એસિડ, જેમાં 5% એસિટિક એસિડ લગાવીને કલરમાં કાંઈ ફેરફાર થાય છે કે નહીં, આમ આપણે CA સર્વિક્સને તપાસી શકાય. પછી લ્યુકોપ્લેકિયા હોય કે એરિથ્રોપ્લેકિયા હોય એટલે કે લાલ ડાઘ હોય કે સફેદ ડાઘ હોય તો તેના ઉપરથી ખબર પડી જાય મુખના કેન્સર એટલે ઓરલ કેન્સરમાં. તપાસ માટે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન છે. અને સાથે 7 ચિહ્નો લક્ષણો આપણે યાદ રાખવા જોઈએ. જે સાથે ચિહ્નો લક્ષણો ભયસૂચક છે. તો કેન્સરના નિદાન માટે ન રૂજાતું ચાંદુ અવાજ, બેસી જવો. બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે માનસિક સ્વાસ્થ્ય એટલે કે મેન્ટલ હેલ્થ પણ NCDમાં જ આવશે. તો એમાં શું હોય? તો ડિપ્રેશન, સતત 2 અઠવાડિયાથી વધુ તમે ઉદાસ રહીએ, કોઈ પણ કામમાં રસ ન પડે તેને ડિપ્રેશન કહેવાય. એના માટે કયો કાર્યક્રમ ચાલે? તો નેશનલ મેલેરિયા હેલ્થ પ્રોગ્રામ ચાલે, નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ચાલે. તણાવ, સ્ટ્રેસ માટે શું કરવું જોઈએ? તો યોગ અને પ્રાણાયામ. ટેલિમાનસ, આ ફ્રી હેલ્પલાઇન છે. તો આપણે યાદ રાખવાનું છે કે માનસિક રીતે કોઈ પણ તણાવ ધરાવતી વ્યક્તિને ક્યાં સંપર્ક કરવો જોઈએ? તો માનસિક સ્વાસ્થ્ય અને સરકાર દ્વારા એક ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેને કહેવાય ટેલિમાનસ, અને એના નંબર છે 14416 ટેલિમાનસ. અન્ય જે બિનચેપી રોગો છે, નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, એમાં બ્લાઇન્ડનેસ મુખ્ય કારણ. એનું શું કામ બ્લાઇન્ડનેસ આવે? તો કેટરેક્ટ, આ પણ ઘણી વખત પૂછાતો પ્રશ્ન છે. ગ્લુકોમા એટલે કે ઝામર, પ્રેસબાયોપિયા એટલે કે મોટી ઉંમરે નજીકનું જોવામાં તકલીફ, ડેફનેસ એટલે કે બહેરાશ. બરાબર, એના માટે પણ પ્રોગ્રામ ચાલે. NPPCD નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ડેફનેસ. NPPCD. ફ્લુરોસિસ, પ્રાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હોય તો દાંત પીડા થઈ જાય, હાડકાં વળી જાય, સ્કેલેટલ ફ્લુરોસિસ કહેવાય. એપિલેપ્સી, તો મગજના નસોમાં વિક્ષેપ પડતો હોય અને વાય આવે તો એને એપિલેપ્સી કહેવાય. કેવા પ્રકારની દવાઓ હોય NCDમાં વપરાય? તો આપણને ખ્યાલ છે એમ્લોડેપિન છે તો બ્લડ પ્રેશર માટે વપરાય. મેટાફોર્મિન છે અથવા તો ગ્લિમિન પિરાઇડ અથવા તો ગ્લાઇનેસ છે તો ડાયાબિટીસ માટે વપરાય. એસ્પિરિન છે તો હૃદય રોગના જોખમને ઘટાડવા માટે અથવા તો લોહી પાતળું કરવા માટે વપરાય. લાઈફ લોંગ ટ્રીટમેન્ટમાં ઘણી બધી દવાઓ હોય અને આ બધી દવાઓ બંધ કરવાની હોય નહીં. પેલિએટિવ કેર, તમને ખબર છે પેલિએટિવ કેર એટલે આપણે કેવી કેર કીધી હતી કે દર્દી સાજો ન થાય પણ દુખાવામાં રાહત થાય એવી દવા, જેમાં ઘણી વખત મોર્ફિનનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય. તો એક્સરસાઇઝ અને જીવનશૈલીમાં સેડેન્ટરી લાઈફસ્ટાઈલ કહેવાય. શારીરિક શ્રમ વગરનું બેઠાડું જીવન હોય તો એ NCDનું મૂળ કારણ છે. બરાબર, આપણને પૂછે કે NCDનું મૂળ કારણ કયું? તો સેડેન્ટરી લાઈફસ્ટાઈલ. બરાબર, શ્રમ વગરનું જીવન. એરોબિક એક્સરસાઇઝ, ચાલવું, દોડવું, સાયકલિંગ, તરવું, આ બધી કેવી કહેવાય? એરોબિક એક્સરસાઇઝ કહેવાય. સ્લીપ, કેટલી કલાક સ્લીપ લેવી જોઈએ? 7 થી 8 કલાક. આલ્કોહોલ, તો આલ્કોહોલ લેવું જોઈએ નહીં. ટોબેકો લેવું જોઈએ નહીં. ભારતમાં NCDથી થતા મૃત્યુનો અંદાજ 60%થી વધુ મૃત્યુ છે ને NCDથી થાય. NCD નાબૂદીનું લક્ષ્ય 2030 સુધીમાં અકાળે જે મૃત્યુ થાય છે એનો 1/3 ભાગ ઘટાડવાનો છે. આપણો SDG એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કહેવાય. તો આપણો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ NCDમાં શું છે? તો 2030 સુધીમાં 1/3 ભાગના ફેટલ રેટ એટલે કે મૃત્યુ ઘટાડવા. BMIની ફોર્મ્યુલા આપણને ઓલરેડી ખબર પડી ગઈ. વેઇટ ઓબ્લિક હાઇટ
વેઇટ છે એ કિલોગ્રામમાં લેવાનું, હાઇટ છે એ મીટરમાં લેવાનું. અંડર વેઇટ કેને કહેવાય? BMI. તો BMI 18.5થી ઓછો હોય તો એ અંડર વેઇટ કહેવાય. ઓવર વેઇટ કેને કહેવાય? તો BMI 25થી 29.9ની વચ્ચે હોય તો ઓવર વેઇટ કહેવાય. વર્લ્ડ આર્થરાઇટિસ ડે ક્યારે આવે? પાછા ડે આવ્યા તો 12 ઓક્ટોબરે વર્લ્ડ આર્થરાઇટિસ ડે આવે. વર્લ્ડ કિડની ડે ક્યારે આવે? તો માર્ચ મહિનાનો બીજો ગુરુવાર. દર માર્ચ મહિનાનો બીજો ગુરુવાર છે એ વર્લ્ડ કિડની ડે કહેવાય. વર્લ્ડ અલ્ઝાઇમર ડે આવે. અલ્ઝાઇમર એટલે ડેમનેશિયા, ભૂલી જવું. તો મોટી ઉંમરમાં થતો હોય તો 21મી સપ્ટેમ્બરે આવે. વર્લ્ડ સ્ટ્રોક ડે 29 ઓક્ટોબરે આવે. આ ઉપરાંત આપણી પાસે હજુ પણ એવા ઘણા બધા છે કે જે વન લાઇનર છે એ આપણને ખૂબ જ ઉપયોગી થાય. તો બ્લડ પ્રેશર માપતી વખતે હાથને સમાંતર હાર્ટના લેવલે રાખવો જોઈએ, એ ખ્યાલ છે. બીપીનું કપ બહુ ટાઈટ ન રાખવું જોઈએ, કોણીથી 2 સેન્ટીમીટર નીચે હોવું જોઈએ. ગ્લુકોમીટર છે એનું પહેલું ટીપું જવા દેવું જોઈએ, પછી લેવું જોઈએ. રેન્ડમ બ્લડ સુગર છે એ દિવસમાં ગમે ત્યારે લોહીનો નમૂનો લઈ શકાય, બરાબર. પોસ્ટ પાર્ડિયલ એટલે પીપી બ્લડ સુગર, ફાસ્ટિંગ અને બ્લડ પીપી હોય તો જમ્યા પછી 2 કલાકે લેવાય. ખુલ્લા પગે ચાલવું, તો ડાયાબિટીસમાં ખુલ્લા પગે ચાલવાની મનાઈ કરવી જોઈએ. આપણને ગર્ભાશયના મુખનું આવી ગયું, VIA ટેસ્ટ આવી ગયું, કેન્સરની પણ, સ્તન કેન્સરનું પણ આવી ગયું, કેન્સરની ફોલોઅપ આવી, કિમોથેરાપી પણ આવી ગઈ. હૃદય રોગ અને આકસ્મિક સ્થિતિ, તો આ પણ ખૂબ જ અગત્યનું છે કે આપણને કેમ ખબર પડે કે હાર્ટ એટેકની સ્થિતિ છે. તો હાર્ટ એટેકમાં મેઇન કયું, છાતીમાં મણમણ જેવો ભાર લાગે, એકદમ વજન લાગે, પરસેવો વળી જાય અને ડાબા જડબા કે હાથમાં દુખાવો થાય તો આપણને ખ્યાલ આવે કે હાર્ટ એટેકના લક્ષણો છે. ગોલ્ડન અવર કઈ કહેવાય? તો હાર્ટ એટેક કે સ્ટ્રોક આવ્યો હોય ને પહેલી જ કલાકે સારવાર મળે તો ગોલ્ડન અવર્સ કહેવાય. CPR એટલે શું કહેવાય? કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન. કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન. હાર્ટ બંધ પડી જાય અને આપણે માપીએ તો એને પેલી પ્રાથમિક સારવાર છે એ કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન કહેવાય. ચેસ્ટ કમ્પ્રેસર એને કહેવાય CPR. તો એ પણ 1 મિનિટમાં 100 થી 120 આપવા જોઈએ. સ્ટ્રોકમાં કયો નિયમ છે? ફાસ્ટ નિયમ, FAST, ફાસ્ટ, બરાબર. યાદ રાખજો, સ્ટ્રોકનો ટ્રીટમેન્ટનો નિયમ ફાસ્ટ, FAST. ફાસ્ટ એટલે ફેસ ત્રાંસું થવું, હાથ નબળો પડવો, બોલવામાં તકલીફ પડવી અને ટાઈમ તરત જ હોસ્પિટલે જવું, તો આને કહેવાય ફાસ્ટ. પાલ્પેશન, તો અચાનક જ હૃદયના ધબકારા વધી જાય એવો અહેસાસ થાય તો પાલ્પેશન કહેવાય. આ ઉપરાંત જીવનશૈલીને લગતા કેટલાક અગત્યના મુદ્દાઓ છે જે આપણે જોઈએ. તો ટ્રાન્સફેટ કેમાંથી મળે એની આપણે થોડી વાત કરીએ. તો પેકેટમાં જે વેફર, બિસ્કિટ, ફાસ્ટફૂડ હોય એમાં વધારેમાં વધારે ટ્રાન્સફેટ હોય. હિડન ફેટ કેમાં હોય? તો બ્રેડ, સોસ, ચીઝ, જેમાં મીઠું દેખાતું નથી પણ એનું પ્રમાણ ઊંચું હોય. બ્રાઉન રાઈસ કેને કહેવાય? જેના મેંદાને બદલે આખા અનાજનો ઉપયોગ થતો હોય તો એને કહેવાય બ્રાઉન રાઈસ અથવા તો હોલ વ્હીટ કહેવાય, અને જે ડાયાબિટીસ માટે ખૂબ જ અગત્યનું હોય. સ્વેટિયા કહેવાય, સ્ટેવિયા એટલે કે કુદરતી ગળપણ, જે ડાયાબિટીસના દર્દીને ખાંડને બદલે વાપરી શકે, આપણે જેને સુગર ફ્રી કહીએ એવું. યોગા, સ્લીપ એપ્નિયા, બરાબર. તો આ બધું જ છે એ હૃદયરોગ માટેનું છે. થોડી સરકારી યોજના વિશે આપણે વાત કરીએ તો આયુષ્માન ભારત, જેને PMJAY, બરાબર, જેમાં આપણને લાભ મળતો હોય. ગંભીર દર્દીના બીમારીને 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર. નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ ચાલે છે. યલો લાઇન કેમ્પિંગ એટલે કે શાળાના 100 યાર્ડમાં એક પીળી લાઈન દોરવામાં આવે જ્યાં તમાકુ ન વેચી શકાય. આપણે જે COPTA કીધું એ એક્ટ કીધો એ. ફેસાઈ, તો ઇટ રાઇટ કહેવાય. ફેસાઈને કેવું કહેવાય? ઇટ રાઇટ મુવમેન્ટ કહેવાય. ઓછું મીઠું, ઓછી ખાંડ, ઓછી ચરબીવાળું જે અભિયાન છે એને કહેવાય ફેસાઈ ઇટ રાઇટ. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના છે. NCD સ્ક્રીનિંગ છે. ગંભીર બીમારીમાં જે માનસિક બીમારી છે એમાં સ્કિઝોફ્રેનિયા છે. આલ્કોહોલિઝમ એટલે દારૂ છે. વેપિંગ એટલે કે સિગારેટ છે. ફિઝિકલ ઇનએક્ટિવિટી હોય, યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય, બરાબર. તો આ બધામાં પેલિએટિવ કેર આપવામાં આવે. ટોબેકો ક્વાઇટિંગ સિમ્ટમ કહેવાય કે ટોબેકો છોડતી વખતે બેચેની ને ગુસ્સો આવે, વિડ્રોલ સિમ્ટમ કહેવાય એને.
પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય એવા ક્વિક સ્ટેટ છે તો મીઠાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો 5 ગ્રામથી વધુ મીઠું ન ખાવું જોઈએ. તેલનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો મહિનામાં એક વ્યક્તિએ 500 ગ્રામથી વધુ તેલ ન વાપરવું જોઈએ. ઓછામાં ઓછી 150 મિનિટ, અઠવાડિયામાં 150 મિનિટ સુધી મધ્યમ કક્ષાની કસરત હોવી જોઈએ. ભારતમાં સૌથી વધુ કેન્સર સ્ત્રીઓમાં જોવા મળતું હોય તો એ ગર્ભાશયના મુખનું છે. ભારતીય સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ પણ વધારે છે. ડાયાબિટીસની રાજધાની એટલે કે ભારતને દુનિયાના ડાયાબિટીસની રાજધાની કહેવાય. વધુમાં વધુ ડાયાબિટીસના પેશન્ટ આપણે અહીંયા જોવા મળતા હોય. એનસીડીનું આપણે આવી ગયું 30 વર્ષથી 70 વર્ષની ઉંમરે મૃત્યુ થાય એનસીડી હોય તો. વર્લ્ડ કેન્સર ડે ક્યારે ઉજવાય? તો 4 ફેબ્રુઆરી. ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ધ ડ્રગ એબ્યુઝ 26 જૂન. યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે 12 ડિસેમ્બર. NPCDCES આપણે પ્રોગ્રામ ઓલરેડી જોઈ લીધો. પ્રાઇમરી પ્રિવેન્શન, સેકન્ડરી પ્રિવેન્શન અને ટર્સરી પ્રિવેન્શન, આ પ્રિવેન્શનના 3 પગલાં હોય. MPHWનું મુખ્ય સૂત્ર છે એમાં રોગનું વહેલું નિદાન અને શ્રેષ્ઠ નિવારણ. તો મિત્રો આ હતા કેટલાક સરસ મજાના MCQ જે પરીક્ષામાં અવારનવાર પૂછાતો વિડીયો થોડો લાંબો છે પણ ચોક્કસ વિડીયોને નિહાળજો. આ સાથે આપણી પાસે ANM, GNM માટેની ANM ફર્સ્ટ યર, ANM સેકન્ડ યર, GNM ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર 2015થી 2025 સુધીના પેપર સોલ્યુશન, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપર સોલ્યુશનની બુક્સ પણ અવેલેબલ છે. કોઈ આપના મિત્રો હોય, કોઈ આપના ફ્રેન્ડ સર્કલમાં હોય તો ચોક્કસ કહેજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.